એવું છે? ચાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું મિલન પટેલ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એ મુજબ અગત્યની સિરીઝ એટલે કે ભૂગોળનો ભણકાર, અને આ ભૂગોળના ભણકાર અંતર્ગત તમે અને હું બંને જાણીએ છીએ એ મુજબ આપણે એવા અગત્યના ટોપિકોની ચર્ચા કરીએ છીએ કે જેમાંથી એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચનો આવે છે, અને ક્યાંક ને ક્યાંક કહેવાય કે આવા ટોપિકો કે જેને આપણે સમજવા જરૂરી જણાય છે એ ટોપિકોની આપણે વાત કરીએ છીએ. અને એ જ ટોપિકના ભાગ સ્વરૂપે આજે આપણે ભણવાના છીએ શું તો કે સમુદ્ર ભૂમિ સ્વરૂપો. શું ભણવાના છે? સમુદ્ર ભૂમિ સ્વરૂપો. તો વધારે સમય ન લેતા આપણે આગળ શરૂઆત કરી દે. સમજવાની શરત એક જ છે, તમને ખબર છે આપણા લેક્ચરની શરત એક જ છે, અને શરત એટલે શું તો કે તમારે પેન અને બુક લઈને બેસવાનું છે, બધી વસ્તુ લખતી જવાની છે ભાઈ, તો જ ખબર પડશે હે ને. આપણે એવું ક્યાંય ભણવાનું નથી કે ભાઈ માની લો કથા ભણતા હોય ને સાંભળતા હોય ને અટાણ મજા આવે પણ પછી ભૂલાઈ જાય, એવું કઈ કરવાનું થતું નથી. એટલે બધી વસ્તુને લખતી જવાની છે, જે તમે સમજો છો એને વ્યવસ્થિત રીતે, જેના થકી ફરીથી જ્યારે તમારે રિવિઝન કરવાની જરૂર પડે છે ને ભાઈ, ત્યારે તમને ક્યાંય અડચણ આવવી જોઈએ નહીં. તો શરૂઆત કરી દઈએ. સમુદ્ર જે ભૂમિ સ્વરૂપો છે, સમુદ્ર ભૂમિ સ્વરૂપોની અંદર આપણે કેવી કેવી વાતોને ભણવાના છીએ તો કે તમે હું બંને જાણીએ છીએ પૃથ્વી ધરા ઉપર પાણીનું પ્રમાણ વધારે છે, જમીન કરતા પાણીનું પ્રમાણ વધારે છે, તમે હું બે જાણીએ છીએ ભાઈ. અને આજ પાણીને વ્યવસ્થિત રીતે ભણવા માટે આપણે એમને 4 અલગ અલગ ભાગોની અંદર વેચીએ છીએ. કયા ભાગ? તો એને સાહેબ અમે મહાસાગર તરીકે ઓળખીએ, જેને અમે સમુદ્ર તરીકે ઓળખીએ છીએ. ચાલો, ડન છે. તો એ મહાસાગરોની વિશેષતા શું છે, એ દરેક મહાસાગરોને આપણે કહેવાય કે સંપૂર્ણ ડિટેલની અંદર ભણવાના છે. અને સાથે સાથે સમુદ્રના જે ભૂમિ સ્વરૂપો છે, સમુદ્રની રચના કેવી છે, કેવા કેવા ભાગો એમની અંદર આપણને જોવા મળે છે. આપણે પૃથ્વી સપાટી ઉપર તો જોઈએ જ છે ભાઈ, આપણને મેદાનો જોવા મળે, પર્વતો જોવા મળે, નદી નાળા જોવા મળે, સરોવરો જોવા મળે. બસ આવી રચનાઓ આપણને ક્યાંક ને ક્યાંક સમુદ્રમાં જોવા મળે ભાઈ, સમુદ્રમાં જોવા મળે. તો શું છે આ બધી વસ્તુ, એક પછી એક આપણે નિરાતે મગજની અંદર ઉતરે ને એવી રીતના વાત કરવાની છે. બરાબર? તૈયાર? અસ્ત્ર શસ્ત્ર તમારા સજાવી રાખો, બોલે તો નોટ અને પેનને તૈયાર કરી રાખો. બરાબર? ચાલો, સૌ પ્રથમ આપણા માટે જ્યારે સમુદ્ર ભૂમિ સ્વરૂપો ભણતા હોય, મહાસાગરો વિશેની વાત કરતા હોય, એટલે પહેલો જ શબ્દ આપણને ખબર હોવી જોઈએ, જળ રાશિ. શું? જળ રાશિ. જળ રાશિ બોલે તો અહીંયા આપણે કોની વાત કરવાના છીએ તો કે ભાઈ અહીંયા આપણે વાત કરવાના છીએ, એક જ મિનિટ હો. ચાલો, એક જ મિનિટ. પેન ચાલો, ભૂગોળના ભણકારની જ્યારે શરૂઆત હોય અને પહેલો જ શબ્દ સમુદ્ર ભૂમિ સ્વરૂપની અંદર આપણે ભણવાનો હોય, એટલે પહેલો જ શબ્દ અહીંયા આપણા મગજની અંદર ક્લિયર હોવો જોઈએ, જેને આપણે કયા નામથી ઓળખશું તો કે જળ રાશિ તરીકે ઓળખશું. જળ રાશિ એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે કોની વાત કરશું તો કે અહીંયા આપણે વાત કરશું સમુદ્રની. કોની વાત કરશું? સમુદ્રની. જળ રાશિ બોલે તો પૃથ્વી ઉપર પાણીનું પ્રમાણ કેટલું છે, એમનું મહત્વ શું છે.
તો કે ભાઈ મહત્વ વિશે સાહેબ અમને ખબર છે કે આ પાણી છે ને તો જ આપણે છીએ, તો જ જીવ કહેવાય કે અસ્તિત્વ છે, બાકી કોઈ જીવ અસ્તિત્વ હોય નહીં. જળ રાશિની વાત કરીએ તો પૃથ્વી ધરા ઉપર જો આ આખી પૃથ્વી તમે ગણતા હોય, આ આખી પૃથ્વી તમે ગણતા હોય તો તમે હું બંને જાણીએ છીએ આના મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય જેને આપણે 0 ડિગ્રી વૃત્ત કહીએ, એટલે કે સાહેબ એને અમે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ. શેના તરીકે ઓળખીએ? વિષુવવૃત્ત તરીકે ઓળખીએ. વિષુવવૃત્તની ઉપરનો જે ભાગ છે એને આપણે ઉત્તર ગોળાર્ધ કહીએ અને વિષુવવૃત્તની દક્ષિણનો જે ભાગ છે એને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ. હવે આ જે ભાગ છે આ ભાગ ઉપર તમે હું બંને જાણીએ છીએ કે આખા પૃથ્વીના ગોળા ઉપર જમીન અને સમુદ્ર આપણને જોવા મળે છે. જો જમીનની પહેલા વાત કરી દે પછી આપણે ડિટેલમાં સમુદ્ર ભણવાના છે એટલે સમુદ્રની વાત કરીએ. અહીંયા તમે જુઓ, અહીંયા આ આખો જમીનનો ભાગ જોવા મળે. હા સાહેબ, આ 100% જમીનનો ભાગ જોવા મળે. અહીંયા એક આખો જમીનનો ભાગ જોવા મળે. આવી રીતના અહીંયા કહેવાય કે આ આખી તકતીઓ આપણને જોવા મળે. હા 100% સાહેબ આ સાચી વાત છે. આ અહીંયા જોવા મળે. સેમ અહીંયા આપણને ક્યાંક ને ક્યાંક જમીનનો ભાગ જોવા મળે ને અહીંયા જોવા મળે. તો આ જે વસ્તુ દોરી એ જમીન, બાકી બધો જે ભાગ છે, બાકીનો બધો જે ભાગ છે એટલે આ આખો જે ભાગ છે એ બધો ભાગ જેમની અંદર શું ફેલાયેલું છે તો કે એમની અંદર પાણી ફેલાયેલું છે. ટકાવારીની દ્રષ્ટિએ પૂછે ને ભલા માણસ, ટકાવારીની દ્રષ્ટિએ પૂછે તો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ 3/4 એટલે કે પૃથ્વી ઉપર 3 ભાગની અંદર પાણી છે. શું છે? 3 ભાગની અંદર પાણી છે અને વધેલો એક ભાગ જે છે એક ભાગની અંદર આપણને જમીન જોવા મળે. ટકાવારીની દ્રષ્ટિએ પૂછે ને તમારે યાદ રાખવાનું પૃથ્વીની ઉપર તમને મને પાણીનું પ્રમાણ કેટલું જોવા મળે તો કે 70% થી પણ વધારે. કેટલું? 70% થી પણ વધારે. એક્ઝેક્ટ આંકડો યાદ રાખજો, 70.8% આપણને આ પૃથ્વી ઉપર જળ રાશિનું પ્રમાણ જોવા મળે. વધ્યું કેટલું તો કે સાહેબ વધ્યું કેટલું તો કે 29.2%. કેટલું? 29.2%. 29.2% આપણને શું જોવા મળે તો કે ભાઈ એ આપણને ભૂમિ જોવા મળે, જમીન આપણે જેને કહીએ છીએ. તો આવું કંઈક પ્રમાણ છે. હવે આ 70% જે છે ને ભલા માણસ, આ 70% જળ રાશિ, આ જળ રાશિની અંદર 70% ની અંદર ઘણા બધા કહેવાય કે અલગ અલગ સ્વરૂપે પાણી અહીંયા આવેલું છે. જેમ કે સાહેબ ઘણું એવું પાણી છે જે મહાસાગરોમાં છે, ઘણું એવું પાણી છે જે મહાસાગરોની અંદર છે, નદીઓ છે, બરફ સ્વરૂપે છે, ઝરણા સ્વરૂપે છે, ભેજ સ્વરૂપે છે. તો એ બધા પાણીનો સમાવેશ આની અંદર થાય કે જે કુલ પૃથ્વી ઉપર કહેવાય કે 3જા ભાગનો દરજ્જો આ ધરાવે છે. તો આ વસ્તુને અહીંયા યાદ રાખવાની સાહેબ. આ જળ રાશિની અંદર અમારે બીજી કોઈ વસ્તુ યાદ રાખવાની તો કે હા, જળ રાશિની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ બીજી યાદ રાખવાની. જેમ કે જો અહીંયા આપણે દર્શાવી દઈએ જળ રાશિની અંદર ટોટલ જે કઈ સમુદ્ર છે, ટોટલ જે કઈ પાણી છે એ પાણીના કહેવાય કે 97.25% જે કઈ જળ છે એ કેમાં છે તો કે 97.25% જે કઈ જળ છે એ સમુદ્રની અંદર છે. સમુદ્રની અંદર છે. બોલે તો આ જે જળ છે ને એ કેવું છે તો કે ખારું છે. કેવું છે? આ ખારું છે. 97% કે જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરી શકતા નથી એવું જળ, આ 70% જે જળ છે ને એમાંનું 97% તો ઈ ક્યાં છે તો કે સમુદ્રની અંદર છે. સમુદ્રની અંદર બોલે તો બીજું કાંઈ નહીં, જે 4 મહાસાગરો છે ને એમની અંદર આપણે એક મહાસાગર જેને પેસિફિક મહાસાગર કહીએ છીએ, હે ને, ત્યાર પછી તો કે એટલાન્ટિક મહાસાગર છે. આ બધાને આપણે સમજશું, હમણાં જ સમજશું. એટલાન્ટિક મહાસાગર છે, ત્યાર પછી તો કે સાહેબ આર્કટિક મહાસાગર છે અને વૈધો સાહેબ હિન્દ મહાસાગર. કયો? હિન્દ મહાસાગર. તો આ મહાસાગરોની અંદર આ જળ આવેલું છે. બાકીનું તમને પૂછે બાકીનું જળ, તો બાકીનું જેટલું જે જળ વધ્યું એ અલગ અલગ સ્વરૂપે આપણને જોવા મળે છે પૃથ્વી ઉપર, જેમની અંદર સરોવરોનો સમાવેશ થઈ જાય, નદીઓનો સમાવેશ થઈ જાય, વાતાવરણીય ભેજનો સમાવેશ થઈ જાય, ભૂમિગત ભેજનો સમાવેશ થઈ જાય, હિમ આચ્છાદિત એટલે કે બરફનો સમાવેશ થઈ જાય. તો આ વસ્તુને અહીંયા યાદ રાખવાની. ડન છે. તમને એવું પૂછે કે પૃથ્વી ઉપર જે જળ રાશિ છે એ જળ રાશિની અંદર અલગ અલગ પ્રમાણ કેટલું તમારે યાદ રાખવાનું. 2.5% પ્રમાણ કોનું છે તો કે હિમ આચ્છાદિત એટલે કે બરફનું. કોનું છે? બરફનું પ્રમાણ છે. તમને પૂછે સાહેબ નદીઓનું પ્રમાણ કેટલું છે તો યાદ રાખજો 0.001% કહેવાય કે નદીઓની અંદર જળ છે. ક્યાં છે? નદીઓની અંદર. તમને એવું પૂછે કે સરોવરની અંદર કેટલું છે તો કે 0.01% કેની અંદર છે તો કે સરોવરની અંદર છે. ક્યાં જોવા મળે? સરોવરની અંદર જોવા મળે. તમને એવું પૂછાય કે ભાઈ ભૂમિગત જળ કેટલું છે તો યાદ રાખજો
સોરી, વાતાવરણની અંદર ભેજ કેટલો છે યાદ રાખજો. તો જો 0.00% કોનું પ્રમાણ છે? તો કે ભેજનું પ્રમાણ છે. તમને પૂછાય ભૂમિગત જળ કેટલું છે? તો કે 0.68% આપણને ભૂમિગત જળ જોવા મળે. કેટલું? 0.68% આપણને ભૂમિગત જળ જોવા મળે. તો આ ડેટાઓને યાદ રાખવાના. 97% તો અહીંયા જ થઈ ગયું. 97.25% તો આ જ થઈ ગયું. આ સિવાયનું જે કંઈ આપણે મીઠા પાણીનું કહીએ છીએ, આ જે કંઈ છે એ બધું કેમાં આવે? તો કે આ બધું ક્યાંક ને ક્યાંક આપણને મીઠા પાણી સ્વરૂપે જોવા મળે. હે ને? એને આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગમાં લઈ શકીએ કે જે લગભગ તમે 3% કહી શકો. કેટલું? 3%, વધારે નહીં. તો આ વસ્તુને અહીંયા યાદ રાખવાની. ફેક્ચ્યુઅલ ડેટા સીધા પૂછાય તો એ નવાઈ આપણને લાગવી જોઈએ નહીં. ડન છે. તો આ જળરાશિ છે. જળરાશિને ભણ્યા પછી આપણે એક સ્ટેપ આગળ વધીએ એટલે સાહેબ તમે વાત કરી કે આ બધું પાણી સમુદ્રની અંદર છે, મહાસાગરોની અંદર છે. તો એ મહાસાગરો અમને ખબર હોવી જોઈએ કે ક્યાં કયો મહાસાગર આવેલો છે. જો એ ખબર હોવી જોઈએ, કેના સ્વરૂપે આપણને ખબર પડે? તો કે સાહેબ નકશા સ્વરૂપે તમે જાઓ ને એટલે અમને તરત જ ખબર પડી જાય. માની લો કે આખી પૃથ્વી છે. આ બોર્ડ તમારા માટે પૃથ્વી છે. આ પૃથ્વીની અંદર તમે આ વિસ્તારની અંદર આવો એટલે અહીંયા તમને એક કહેવાય કે ખંડ ભૂતકતી જોવા મળે. થોડાક દક્ષિણ આવો એટલે અહીંયા એક ભૂતકતી જોવા મળે. હમણાં બધું દર્શાવું છું. બસ જોતા જાઓ, અહીંયા સમજતા જાઓ એટલે હમણાં બધી ખબર પડી જશે. આ આખું કહેવાય કે એક અલગ અલગ આપણને દેશોનો સમૂહ ખંડના ભાગ સ્વરૂપે જોવા મળે છે. આમ તો થોડુંક કહેવાય કે આપણે ઉપર દર્શાવીએ એટલે નીચેના જે ખંડો છે આપણે દર્શાવી શકીએ. બરાબર ને? 100% સાચી વાત છે. ચાલ, જો અહીંયા આપણને આ ઉત્તર અમેરિકાનો ભાગ જોવા મળે. તમે જાણો છો આખું ઉત્તર અમેરિકા. અહીંયાથી દક્ષિણ અમેરિકાનો ભાગ જોવા મળે. અહીંયા તમે જુઓ આખો આ જે ભાગ છે એ આફ્રિકાનો ભાગ આપણને જોવા મળે. આફ્રિકાથી ઉપર તમે આવી રીતના કંઈક જુઓ એટલે આ જો આવ્યું આ ધરા ભારતની ભૂમિ, ત્યાંથી આ એશિયાનો આખો ભાગ. હવે સાહેબ આ યુરોપનો આખો ભાગ આવી ગયો. જો આ આખું કહેવાય કે તમને અહીંયા જોવા મળે છે. સાથે સાથ ખંડોના ભાગ સ્વરૂપે અહીંયા તમને જોવા મળે એક ઓસ્ટ્રેલિયા નામનો ખંડ. અહીંયા આખું ભાગ જોવા મળે તમને. ડન છે. એન્ટાર્કટિકા. આટલી વસ્તુ મગજમાં બેઠી સાહેબ. આ શું કામ ભણાવ્યું? તો કે આમાં જ ક્યાંક ને ક્યાંક સમુદ્ર ફેલાયેલો છે. આમાં જ ક્યાંક ને ક્યાંક સમુદ્ર ફેલાયેલો છે. જો તમને દર્શાવું, આ આખો ભૂમિભાગ જળભાગ છે. આ આખો જળભાગ છે. આ બધે જળ છે. દર્શાવી દો. જો આ બધે શું આવેલું છે? તો કે આ બધે આપણને પાણી અને પાણી જ જોવા મળે છે. પેલા તમે ખંડ દોર્યા છે તો ખંડના નામે કહી દો, પછી તમે મહાસાગરોની વાત કરજો. મને કશો વાંધો નથી. જો આ આખું ઉત્તર અમેરિકા છે. શું છે? આ આખું ઉત્તર અમેરિકા છે. આ આખું દક્ષિણ અમેરિકા છે. અહીંયા તમને જોવા મળે છે યુરોપ. અહીંયા આ જે ભાગ છે એ એશિયાનો ભાગ છે. આ તો બધાને ખબર જ હશે, આમાં કોઈ નવાઈ નહીં. આ ભાગ છે એ આફ્રિકાનો ભાગ છે. આ જે છે એ ઓસ્ટ્રેલિયા અને આ જે છે એ એન્ટાર્કટિકા. ડન થઈ ગયું. હવે કોની વાત કરો? તો કે હવે સાહેબ તમે ખંડની વાત કરી દીધી, મહાસાગરો તરફ આવી જાવ. હાલો હવે તો હાલો મહાસાગરો તરફ આવી જઈએ. અહીંયા તમને આ અમેરિકા જે ભાગ છે એમની આ બાજુ જે ભાગ જોવા મળે, આ જે સમુદ્ર છે એને આપણે કહીએ છીએ પેસેફિક મહાસાગર. કેવો? પેસેફિક મહાસાગર. બધી વસ્તુઓ આપણે ભણવાના છીએ. અત્યારે નામ યાદ રાખો. આ પેસિફિક મહાસાગર છે. આ યુરોપ અને અમેરિકાની આની વચ્ચે આવશો. આ જે કઈ ભાગ જોવા મળે છે, કયો ભાગ જોવા મળે છે? કયો ભાગ જોવા મળે છે? ખબર છે? તો કે હા સાહેબ, આ જે કઈ ભાગ છે એને અમે કયો મહાસાગર કહીએ છીએ? તો કે એને સાહેબ અમે આર્કટિક મહાસાગર કહીએ છીએ. કયો કહીએ છીએ? આર્કટિક મહાસાગર કહીએ છીએ. એટલાન્ટિક મહાસાગર કે આર્કટિક મહાસાગર? કન્ફ્યુઝન થાય કે નહીં? હા 100% સાચી વાત છે. 100% સાચી વાત છે. અને આપણે આર્કટિક મહાસાગર કહીએ છીએ. આ બાજુ આવશો, હિન્દુસ્તાનની દક્ષિણે થોડાક આવશો, એમના જ ઉપરથી પડેલું નામ એટલે આપણે આને શું કહીએ છીએ? તો કે હિન્દ મહાસાગર કહીએ છીએ. આ હિન્દ મહાસાગરનો ભાગ છે ભાઈ. અને ફરીથી તમે હું બંને જાણીએ કે 360 ડિગ્રી છે. પાછળથી આ બાજુ આવો એટલે આ આખો ભાગ પાછો કયો છે? તો કે પેસેફિક મહાસાગર. કયો છે? પેસેફિક મહાસાગર. અને અહીંયા આપણને જોવા મળે છે કયો મહાસાગર? તો કે એ જોવા મળે છે એટલાન્ટિક મહાસાગર. કયો? એટલાન્ટિક મહાસાગર. ચાલો, તો આ વસ્તુને અહીંયા તમારા મગજમાં ઉતાર દેવાનું છે. એકદમ
શ્યોર. આગળ વધીએ સાહેબ, એકદમ મગજની અંદર બેસી ગયું છે. હવે આપણે આગળ વધીએ છીએ. ચાલો, એક પછી એક મહાસાગરો વિશેની વાત કરીએ. પેસિફિક મહાસાગરની અંદર શું વસ્તુને યાદ રાખશું તો કે ચારે મહાસાગરોની અંદર સૌથી મોટો મહાસાગર કયો છે તો કે સૌથી મોટો મહાસાગર આ પેસિફિક મહાસાગર છે. સૌથી મોટો મહાસાગર આ છે. સૌથી ઊંડો મહાસાગર પૂછે તો એ કયો છે તો કે સૌથી ઊંડો મહાસાગર એ આપણને આ જ જોવા મળે. ડન છે. અહીંયા તમારે કહેવાય કે યાદ રાખવાનું છે સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર કયો છે તો કે એ છે પેસિફિક મહાસાગર. ડન છે. વ્યવસ્થિત રીતે જોઈ લ્યો અહીંયા. હા, ચાલો. ત્યાર પછી તો કે ભાઈ પેસિફિક મહાસાગરની વાત કરીએ તો ચારે મહાસાગરોની અંદર સૌથી વધારે ગરમ જો કોઈ મહાસાગર હોય તો એ કયો છે તો કે પેસિફિક મહાસાગર છે. સૌથી વધારે ગરમ છે ભાઈ. આમનું તાપમાન તમને પૂછે તમારે તરત જ લખી નાખવાનું. આ સમુદ્રનું સરેરાશ તાપમાન આપણને 19° જેટલું જોવા મળે. કેટલું? 19° જેટલું આપણને આ મહાસાગરનું તાપમાન જોવા મળે. તો આ વસ્તુ પણ મગજમાં ઉતાર દેવાનું છે. પેસિફિક મહાસાગર સાહેબ આમને આપણે બીજા કયા નામથી ઓળખીએ તો કે આમને આપણે સાહેબ પ્રશાંત મહાસાગર તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? પ્રશાંત મહાસાગર તરીકે આપણે આમને ઓળખીએ છીએ. તો આ વસ્તુને પણ તમારે અહીંયા મગજમાં ઉતારવાનું છે. બોલો, ડન છે સાહેબ? બીજી કોઈ વિશેષતા અમારે યાદ રાખવાની? હા, બીજી વિશેષતાઓ યાદ રાખવાની છે. આપણે જ્યારે હમણાં ભૂમિ સ્વરૂપો ભણશું ત્યારે એમની અંદર બધી વસ્તુઓ કઈ કઈ અગત્યની છે એ લખાવીશ. બરાબર છે? પણ અહીંયા એટલી વસ્તુને યાદ રાખવાની છે. સૌથી મોટો મહાસાગર પૂછે તો એ કયો છે? સૌથી મોટો મહાસાગર પૂછે તો એ પેસિફિક મહાસાગર છે. ચાલો, અહીંયા સુધી ડન. વ્યવસ્થિત રીતે જોઈ લ્યો એક વખત, પછી આગળ વધીએ છીએ. ચાલો, અહીંયા એક કરેક્શન તમારે ખાલી કરવાનું છે. શું કરેક્શન કરવાનું છે તો કે સાહેબ તમે જે નામ લેખા છે એ અમને કન્ફ્યુઝન કરાવે છે. કેવા કેવા નામ તો કે જો અહીંયા યાદ રાખજો. આ જે મહાસાગર છે આ મહાસાગરને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે એને આપણે સાહેબ એટલાન્ટિક મહાસાગર કહીએ છીએ. કેવો? એટલાન્ટિક મહાસાગર કહીએ છીએ. અને આ જે મહાસાગર છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે એને સાહેબ આપણે આર્કટિક તરીકે ઓળખીએ છીએ. ડન છે? તો આ વસ્તુને અહીંયા યાદ રાખવાની. આ વસ્તુને અહીંયા સુધારો કરવાનો છે. મેં તમને કીધું હતું ને કન્ફ્યુઝન થતા નહીં. તો એટલા જ માટે લખ્યું હતું. તમારે કોમેન્ટ કરવાની. તમારે શું કરવાનું? તમારે કોમેન્ટ કરવાની છે. ડન છે? ચાલો, અહીંયા આગળ સાહેબ બીજા મહાસાગર તરફ વળો. અમારે વિશેષતા જાણવી છે. અમને બીજી કઈ વસ્તુમાં રસ છે નહીં. અમારે શું જાણવું તો કે ભાઈ અહીંયા તમે આવશો એટલે એટલાન્ટિક મહાસાગર બીજા નંબરનો સૌથી મોટો. કેટલામો? બીજા નંબરનો સૌથી મોટો મહાસાગર તમને પૂછે તો એટલાન્ટિક મહાસાગર છે. હિન્દ મહાસાગર નથી ભાઈ. હા, ભલે આપણે ભારતની દક્ષિણ આવ્યું હોય તો તમારે એની દરજ્જો આપો નહીં. એ ભાવનામ વહેવાન થતું નથી. અહીંયા ખાસ યાદ રાખજો, બીજા નંબરનો સૌથી મોટો અને સૌથી ચારે મહાસાગરોમાં કહેવાય કે સૌથી બીજી જો કોઈ મહાસાગર હોય તો એ કયો છે તો કે એટલાન્ટિક મહાસાગર છે. કયો છે? એટલાન્ટિક મહાસાગર છે. તો આ વસ્તુને પણ તમારે મગજમાં યાદ રાખવાનું છે. સૌથી બીજી છે. સેકન્ડ લાર્જેસ્ટ, સૌથી મોટો પૂછે તો એ પેસિફિક. સેકન્ડ લાર્જેસ્ટ પૂછે તો એ કયો? તો સેકન્ડ લાર્જેસ્ટ પૂછે તો એ અહીંયા તમે જુઓ છો એટલાન્ટિક, જે સૌથી બીજી છે. કેવું છે? સૌથી બીજી છે. તમને પૂછે કે આનું તાપમાન કેટલું છે તો યાદ રાખજો આનું તાપમાન તમને જોવા મળે છે 17 ડિગ્રી જેટલું આ મહાસાગરનું તમને સરેરાશ તાપમાન જોવા મળે. તો આને મગજમાં ઉતાર દેવાનું. ત્યાર પછી આવે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર વિશે શું યાદ રાખશો તો કે આ હિન્દ મહાસાગર એકમાત્ર એવો મહાસાગર કે જેના ઉપરથી કોઈ દેશનું નામ પડ્યું હોય તો એ દેશ એટલે સાહેબ આર્યો, જેને આપણે હિન્દુસ્તાન તરીકે ઓળખીએ છીએ. બોલે તો ઇન્ડિયા, બોલે તો ભારત. તો આ વસ્તુને અહીંયા યાદ રાખવાની. આનો આકાર તમને પૂછે કેવો છે તો ક્યાંક ને ક્યાંક તમને કેવો આકાર દેખાય છે તો એમ આકાર દેખાય છે. કેવો આકાર દેખાય છે? એમ આકાર દેખાય છે. હિન્દ મહાસાગર ત્રીજો લાર્જેસ્ટ. ત્રીજો કેવો? થર્ડ લાર્જેસ્ટ એટલે કે
ચારે મહાસાગરોમાં વિશાળતાની દ્રષ્ટિએ ત્રીજા નંબરે આવે. કેટલામાં નંબરે? ત્રીજા નંબરે આવે. તો આ વસ્તુને યાદ રાખવાની. અને ચોથા નંબરે કયો આવે? તો કે આર્કટિક મહાસાગર આવે. કયો આવે? આર્કટિક મહાસાગર આવે. અહીંયા તમે જોશો ને, અહીંયા જો આ વિસ્તારની અંદર આવશો ને એટલે અહીંયા તમને એક ટાપુ જોવા મળશે. આ ટાપુ કોઈ નામ ખબર હોય જરાક કોમેન્ટ કરી દેજો. કોઈને નામ ખબર હોય તો કોમેન્ટ કરજો. જેને આપણે નામ ઉપરથી પેન રાખીએ આમને આપણે ગ્રીનલેન્ડ કહીએ. શું કહીએ? ગ્રીનલેન્ડ કહીએ. અને ગ્રીનલેન્ડ વિશે યાદ રાખવાનું ભાઈ. શું યાદ રાખવાનું? તો કે આ જે ટાપુ છે એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. વિશ્વનો સૌથી મોટો ટાપુ તમને પૂછે તો એ કયો છે? તો એ આ છે ભાઈ. તો એ ક્યાં? તો કે આ વિસ્તારની અંદર તમને જોવા મળે. સાહેબ બીજો એક ટાપુ અમારે યાદ રાખવાનો. આ આવી જાઓ, આવી જાઓ, અહીંયા આવી જાઓ. અહીંયા એક ટાપુ તમને જોવા મળે છે. અહીંયા એક ટાપુ તમને મને જોવા મળે છે. શું નામ છે સાહેબ આ ટાપુનું? તો યાદ રાખવાનું, આ ટાપુને આપણે મડાગાસ્કર ટાપુ કહીએ છીએ. કેવો? મડાગાસ્કર ટાપુ કહીએ છીએ. તો આ યાદ રાખવાનું. ઘણી વખત પૂછાઈ જાય તો નવાઈ લાગવી જોઈએ. સાહેબ બીજો એક સમુદ્ર અમારે યાદ રાખવાનો. તો કે આ ચાર મહાસમુદ્ર છે એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ તમને એવું પૂછે કે સાહેબ ભૂમધ્ય મહાસાગરમાં ઘણી વખત નામ સાંભળ્યું છે. ક્યાં આવ્યો છે? જો આર્યો આ આખે આખો સમુદ્ર છે. આ આખે આખા સમુદ્રને આપણે શું કહીએ? તો કે ભૂમધ્ય મહાસાગર. કેવો? ભૂમધ્ય મહાસાગર. તો આ વિસ્તારની અંદર છે. જ્યારે ભારતની અંદર આપણે મોન્સૂન ભણશું, ચોમાસું ભણશું, સોરી ભારતની અંદર જ્યારે આબોહવા ભણશું તો એ આબોહવાની અંદર જ્યારે શિયાળાની ઋતુ ભણશું ને ત્યારે હું તમને કહીશ કે ભાઈ ભૂમધ્ય મહાસાગર ઉપરથી જે પવનો આવે છે શિયાળામાં એ ક્યાંક ને ક્યાંક વરસાદ લાવે છે. તો આ વસ્તુને તમારે અહીંયા યાદ રાખવી પડે. બરાબર છે? તો આટલી વસ્તુને મહાસાગરોની દ્રષ્ટિએ યાદ રાખવાની છે. એક વખત વ્યવસ્થિત રીતે જોઈ લ્યો, પછી આપણે પાછા આગળ વધીએ છીએ. ચાલ મહાસાગર જેવા કમ્પ્લીટ થાય એટલે આપણા માટે તરત જ બીજો નવો શબ્દ આવશે. કયું? તો કે ભાઈ આપણે જે થંબનેલની અંદર હેડિંગ આપ્યું છે એ એટલે કે સમુદ્ર ભૂમિ સ્વરૂપો. જો સમુદ્ર ભૂમિ સ્વરૂપની અંદર આપણે કેવી કેવી વાતો કરવાના છે? તો કે ભાઈ જો આ કોઈ જમીની વિસ્તાર છે. તમે જાણો જમીન ઉપર પર્વતો હોય, હે ને, મેદાની વિસ્તાર હોય, અને ત્યાર પછી દરિયાની જ્યારે શરૂઆત થતી હોય તો આવી રીતના ક્યાંક ને ક્યાંક દરિયાની શરૂઆત થાય. કેવી રીતના? આવી રીતના થાય. પછી આવી રીતના આખે આખો દરિયો કહેવાય કે ઊંડો થતો જતો હોય. તમે હું બંને જાણીએ, હે ને. આવી રીતના ક્યાંક ને ક્યાંક દરિયાની અંદર ઊંડી ઊંડી ખાઈઓ આપણને જોવા મળતી હોય. અને સાથે સાથે કહેવાય કે દરિયાની અંદર તમે જાઓ તો ઊંચા ઊંચા પર્વતો એ ઘણી વખત તમને જોવા મળતા હોય. અને કહેવાય કે આવી રીતના ક્યાંક ને ક્યાંક ફરીથી ઊંચાઈએ દરિયો આવતો હોય તો ઘણી વખત આપણને ટાપુ એ જોવા મળતા હોય. તો આવી કંઈક રચના જોવા મળતી હોય, જેમની અંદર એક પછી એક વાતો આપણે કરીએ. તો જો આ જે કંઈ વાત કરી, આ ભૂમિ સ્વરૂપ છે. આ કેવું છે? તો કે આ ભૂમિ સ્વરૂપ છે. અને આ આખી વાત છે દરિયાની વાત છે. જેવી ભૂમિ સ્વરૂપની વાત આવે, જેવી ધરતી એટલે કે જમીન વિસ્તાર પૂરો થાય એટલે માની લો કે અહીંયાથી દરિયાની શરૂઆત થઈ. અહીંયાથી દરિયાની શરૂઆત થઈ અને દરિયાની શરૂઆત જેમ થશે આગળ વધતા જશો એમ ધીમે ધીમે દરિયાની ઊંડાઈ વધતી જશે. શું થશે? દરિયાની ઊંડાઈ વધતી જશે. એટલે અહીંયા સુધીનો જે ભાગ છે, અહીંયા સુધીનો ભાગ ક્યાં સુધીનો? કે જ્યાં સુધી મંદ ઢોળાવ છે. કેવો છે? મંદ ઢોળાવ છે. તીવ્ર ઢોળાવ તો જો અહીંયાથી ચાલુ થાય છે, અચાનક જ ઢોળાવ આવી ગયો. તો આ જે મંદ ઢોળાવ છે એને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ? તો કે આ જે ભાગ છે એને આપણે ઓળખીએ છીએ ખંડીય છાજલી. શું કહીએ? ખંડીય છાજલી. આ ખંડીય છાજલી તરીકે ઓળખીએ છીએ. આ જેવો પૂરો થાય એટલે ત્યાંથી જો અચાનક કહેવાય કે સમુદ્રની ઊંડાઈ વધે. ઊંડાઈ વધે ને ક્યાં સુધી? તો કે અહીંયા સુધી વધી સાહેબ. અહીંયા સુધીનો જે ભાગ છે એને આપણે ક્યાં નામથી ઓળખીએ? તો કે એને આપણે કહીએ ખંડીય ઢાળ. શું કહીએ? ખંડીય ઢાળ તરીકે ઓળખીએ છીએ. અને તો કે ભાઈ આ જો કે ભાગ તમે જુઓ છો, આ જે ભાગ છે એ ક્યાંક ને ક્યાંક સમતલ ભાગ છે. કેવો ભાગ છે? સમતલ ભાગ છે. જેને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ? તો કે જેને આપણે મહાસાગરીય મેદાન કહીએ. શું કહીએ? મહાસાગરીય મેદાન. આ તમે જુઓ છો આ ભૂમિ ઉપર એ હોય મેદાનો તમને જોવા મળે. આવી રચનાઓ તમને દરિયામાં જોવા મળે. એ તો આપણે ત્યાં સુધી પહોંચી નથી શકતા. હમણાં કહીશ કેટલી ઊંડાઈ હોય એ કહીશ એટલે ખ્યાલ આવશે કે અહીંયા સુધી આપણે પહોંચી નથી શકતા ને એટલે આપણને ખ્યાલ ના હોય. બાકી આ બધી વસ્તુ આપણને દરિયામાં જોવા મળે. જો ઊંડી ઊંડી કહેવાય કે આપણને કહેવાય કે ખાઈ પણ જોવા મળે, જેને આપણે શું કહીએ? તો કે દરિયાઈ ખાઈ કહીએ. દરિયાઈ ખાઈ કહીએ. ઘણી વખત એને દરિયાઈ ઘણી જગ્યાએ એવો શબ્દ જોવા મળશે દરિયાઈ ટ્રેન્ચ. તો એ બંને એક જ છે.
બરાબર છે. આવી જ રીતના તમને ઊંચાઈવાળો ભૂમિભાગ પણ જોવા મળશે, જેને આપણે શું કહીએ તો કે જેને આપણે દરિયાઈ પર્વત કહીએ. શું કહીએ? દરિયાઈ પર્વત કહીએ. ઘણી વખત ઘુમ્મટાકાર ભાગ પણ જોવા મળે, જેને આપણે ક્યાં નામથી ઓળખીએ તો કે જેને આપણે ગુયાટ તરીકે ઓળખીએ. શેના તરીકે? ગુયાટ. ગુયાટ તરીકે ઓળખીએ. આ કેવો ભાગ હોય તો કે આ આખો ભાગ છે એ ઘુમ્મટાકાર ભાગ હોય. અને આવી જ રીતના ક્યાંક તમે જુઓ કે ભૂમિભાગ ઉપસો હોય જ્યારે સમુદ્રની ઉપરની સપાટી આવે તો ઘણી વખત આપણને અહીંયા કેવી રચના જોવા મળે તો કે જેને આપણે ટાપુ તરીકે ઓળખીએ. તો આવા ભાગો આપણને ક્યાં જોવા મળે તો કે આવા તમામ ભાગો આપણને દરિયાની અંદર જોવા મળે. સાહેબ શું છે એક પછી એક વિશેષતા અમને કહેતા જાઓ, અમને તો ખબર પડે, નહીતર ખબર પડે નહીં. તો ચાલો એક પછી એક વિશેષતાની વાત કરીએ. પહેલા વાત કરીએ ખંડીય છાજલીની. કોની વાત કરીએ? ખંડીય છાજલીની વાત કરીએ. તો ખંડીય છાજલી એટલે શું તો કે ભાઈ ખંડીય છાજલી એટલે બીજું કઈ નહીં, દરિયા કિનારાનો વિસ્તાર. દરિયા કિનારાનો વિસ્તાર થાય. યાદ રાખવાનું, આનો એવડો બધો ઢોળાવ ન હોય, આમનો એવડો બધો ઢોળાવ ન હોય, આમની એટલી બધી પહોળાઈ ન હોય. ખંડીય છાજલીની પહોળાઈ તમને પૂછે ને તો તમારે યાદ રાખી લેવાની. કેટલી હોય તો કે આમની જે પહોળાઈ છે એ પહોળાઈ 65 કિલોમીટર સુધીની હોય સરેરાશ. સરેરાશ યાદ રાખવાની, આપણે સરેરાશ યાદ રાખવાની. ઘણી જગ્યાએ તમને વધારે પહોળાઈ ધરાવતી જોવા મળે. જાણીને આશ્ચર્ય થશે કે સૌથી વધારે પહોળાઈ ધરાવતી આપણને આવી છાજલીઓ ક્યાં જોવા મળે? સૌથી વધારે પહોળાઈ ધરાવતી છાજલીઓ આપણને ક્યાં જોવા મળે? તો યાદ રાખવાનું, આર્કટિક મહાસાગરની અંદર જોવા મળે. ક્યાં જોવા મળે? આર્કટિક મહાસાગરની અંદર જોવા મળે. અને જાણીને આશ્ચર્ય થશે ત્યાં આપણને 500 કિલોમીટર સુધીની પહોળાઈ ધરાવતી જોવા મળે. સાહેબ તમે તેમ કીધું તો 65 જ હોય, એ સરેરાશ છે. ઘણી જગ્યાએ 2 કિલોમીટરની હોય, ઘણી જગ્યાએ 2 કિલોમીટરની હોય. તો અહીંયા યાદ રાખવાનું છે. સૌથી વધારે આવી ખંડીય છાજલી ક્યાં જોવા મળે એવું તમને પૂછે તો એ તમારે કહી દેવાનું. એ ક્યાં જોવા મળે તો કે ભાઈ એટલાન્ટિક મહાસાગરની અંદર. ક્યાં જોવા મળે? એટલાન્ટિક મહાસાગરની અંદર આપણને જોવા મળે સૌથી વધારે છાજલીઓ. મોટા ભાગે પૃથ્વીના ગોળાની વાત કરે તો પૃથ્વીના ગોળા ઉપર ક્યાં જોવા મળે તો કે પૃથ્વીના ગોળા ઉપર છે 50 ડિગ્રીથી લઈ અને 85 ડિગ્રી સુધીનો જે ભાગ છે ત્યાં આપણને આ ખંડીય છાજલીનું પ્રમાણ વધારે જોવા મળે. ક્યાં જોવા મળે વધારે તો કે તમારે લખી નાખવાનું 50 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 85 ડિગ્રી ઉત્તર અક્ષાંશનું ભાગ છે એ ભાગની અંદર આપણને ખંડીય છાજલીનું પ્રમાણ વધુ જોવા મળે. આ વસ્તુને યાદ રાખવાની. જો અહીંયા તમે જુઓ, અહીંયા કહેવાય કે એટલી બધી ઊંડાઈ ન હોય. આ ઊંડાઈ કેટલી હોય એવું પૂછે તોય તમારે યાદ રાખવાનું, આ ઊંડાઈ આપણને સરેરાશ 200 મીટરની જોવા મળે, વધારે નહીં. કેટલી ઊંડાઈ આપણને સરેરાશ 200 મીટરની જોવા મળે, જેના થકી કહેવાય કે સૂર્યપ્રકાશ અહીંયા પડે છે અને એ જ સૂર્યપ્રકાશ પડતો હોવાના કારણે અહીંયા આપણને કહેવાય કે જીવોનું પ્રમાણ પણ જોવા મળે છે. અને એટલા જ માટે તમને ક્વેશ્ચન પૂછાય કે મત્સ્ય ઉત્પાદન સૌથી વધારે ક્યાંથી થાય તો કે મત્સ્ય ઉત્પાદન જે છે એ આ વિસ્તારમાંથી થાય. મત્સ્ય ઉત્પાદન સૌથી વધુ ક્યાંથી થાય તો કે આ વિસ્તારમાંથી થાય. આટલી વસ્તુને તમારે અહીંયા યાદ રાખવાની. બેસે મગજમાં, ઉતરે મગજમાં, બસ આ મગજમાં જ ઉતારવાનું છે, બીજું કાંઈ આપણે કરવાનું છે નહીં. લખતા જજો વ્યવસ્થિત રીતે. ડન. ચાલો આગળ વધીએ. આગળ વધશું એટલે જેવી ખંડીય છાજલી પતશે એટલે કોનો વારો આવશે તો કે ખંડીય છાજલીના પતવાથી સીધી જ જેની શરૂઆત થાય છે એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે ખંડીય ઢાળ કહીએ. શું કહીએ? ખંડીય ઢાળ કહીએ. સાહેબ અહીંયા બધું ખીચડો થઈ, તમે અલગ સ્લાઇડની અંદર ભણાવો ને કંઈક મજા આવે એવું તો લ્યો. અલગ સ્લાઇડની અંદર આ ખંડીય છાજલી વિશેની આપણે વાત કરી દીધી. હવે કોની વાત કરશું તો કે હવે વાત કરશું ખંડીય ઢાળ વિશેની. જો ખંડીય ઢાળ તમને વામે દર્શાવી દીધો છે, કેવી રીતના આખો તમે જોઈ શકો છો. એ જ ખંડીય ઢાળની અંદર આપણે શું યાદ રાખવાનું તો કે આ ખંડીય ઢાળનો જે ઢોળાવ છે એ ઢોળાવ આપણને કેટલો જોવા મળે? એ ઢોળાવ આપણને કેટલો જોવા મળે તો કે ભાઈ ઢોળાવ ઢાળ જે છે એ 2 ડિગ્રીથી લઈ અને 5 ડિગ્રી સુધીનો આપણને ઢાળ જોવા મળે. કેટલો? 2 ડિગ્રીથી 5 ડિગ્રી સુધીનો ઢાળ આપણને જોવા મળે. અહીંયા ખાસ યાદ રાખજો, આ એ ખંડીય ઢાળ છે કે ઢાળની અંદર આપણને ઘણી બધી કોતરો પણ જોવા મળે. તો આ વસ્તુને પણ યાદ રાખવાની. બેસે મગજની અંદર. તમને એવું પૂછે કે સૌથી વધારે ખંડીય ઢાળ, ગહન ખંડીય ઢાળ આપણને ક્યાં જોવા મળે તો ગહન ઢાળ જે છે એ આપણને આર્કટિક મહાસાગરની અંદર જોવા મળે. ક્યાં જોવા મળે?
આર્કટિક મહાસાગરની અંદર આપણને આ ગહન ઢાળ જોવા મળે. તો આ વસ્તુને યાદ રાખવાની છે. અહીંયા એટલી બધી મત્સ્ય પ્રવૃત્તિઓ થાય નહીં. એનું કારણ છે કે આની ઊંડાઈ તમને પૂછે તો આમની ઊંડાઈ કેટલી હોય? તો કે આમની ઊંડાઈ સાહેબ 1400 મીટરથી લઈ અને છેક 3200 મીટર સુધીની ઊંડાઈ આપણને જોવા મળે. તો અહીંયા સુધી કહેવાય 3-3 કિલોમીટર થોડા કોઈ જાય કે ભાઈ સમુદ્રમાં જાવ કઈ હેલેવા છે? ના, તરવૈયા ના જઈ શકે, તરવૈયા જઈ શકે નહીં. તો ત્યાં સુધી આમની ઊંડાઈ જોવા મળે. તમને પૂછે કે આમની પહોળાઈ કેટલી હોય? આ જે કઈ ખંડીય ઢાળ છે એમની પહોળાઈ કેટલી હોય એવો ક્વેશ્ચન પૂછે, તમારે સીધું જ કહી દેવાનું સાહેબ 20 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટર સુધીની કહેવાય કે આપણને આમની પહોળાઈ જોવા મળે. બેસે મગજમાં? તો આ વસ્તુને યાદ રાખવાનું ભાઈ. આ વસ્તુને અહીંયા યાદ રાખવાનું ખંડીય ઢાળ બાબતે. જો અહીંયા તમે જોઈ શકો છો ખંડીય છાજલી જેવી કમ્પ્લીટ થાય એટલે આપણે ખંડીય ઢાળની વાત કરી. ખંડીય ઢાળ અને ખંડીય છાજલી તમને પૂછાય કે સમગ્ર જે ભૂમિ સ્વરૂપ છે એ સમગ્ર ભૂમિ સ્વરૂપના કેટલા ટકા ભાગની અંદર આ ફેલાયેલ છે? તો યાદ રાખજો ખંડીય છાજલીનું પ્રમાણ 8.5% છે. જેટલા અમે તમને ભાગ લખીને દીધા ને લાલ પેનથી જેટલા ભાગ લખીને દીધા ને એમાં 8.5% ભાગ કોનો છે? તો કે ખંડીય છાજલીનો ભાગ છે. તમને પૂછાય ઢાળનો ભાગ કેટલો છે? તો એ ઢાળનો ભાગ આપણને કેટલો જોવા મળે છે? તો કે ઢાળ કહેવાય કે આપણને જોવા મળે છે 8.5%. પેલું 8%, આ 8.5%. મતલબ અહીંયા 16 થી 17% વિસ્તાર સમુદ્રનો 16 થી 17% વિસ્તાર કોણ રોકી લે છે? તો કે ખંડીય ઢાળ અને ખંડીય છાજલી. ત્યાર પછી શું આવે? તો કે ત્યાર પછી સાહેબ અમે અહીંયા જોયું હતું ખંડીય ઢાળ જેવો કમ્પ્લીટ થાય જ્યાં પૂરો થાય એટલે કે 3200 મીટરની સરેરાશ ઊંડાઈએ જ્યાં પૂરો થાય ત્યાર પછી જે સમતલ ભાગની રચના જોવા મળે એને આપણે શું કહીએ? તો કે એને આપણે કહીએ છીએ ગહન મેદાનો, મહાસાગરીય મેદાનો. તમે જો જોઈ શકો છો કે આ સપાટ ભાગ છે, આ સપાટ ભાગ છે. અહીંયાથી જે કઈ નિક્ષેપણો છે એ ઢાળ છે એટલે તમે સમજી શકો કે ઢાળથી કહેવાય ગડગડતા દરદર કરતા નીચે આવતા હોય. અહીંયા કહેવાય કે નો રોકાય તીવ્ર ઢાળ છે એટલે અહીંયાથી નીચે આવે એટલે ફટાફટ તીવ્ર ગતિથી નીચે પડી જાય. નિક્ષેપણોની વાત કરું તો જેમ કહેવાય કે ભૂમિ ઉપર એક કાંપ હોય નિક્ષેપિત થતું હોય એમ સમુદ્રમાં હોય ને, એમ સમુદ્રમાં હોય. તો અહીંયા જો આ સમતલ ભાગ છે, અહીંયા કહેવાય બધું જમા થશે. શું થશે? અહીંયા બધી વસ્તુ જમા થશે. મતલબ તમને એવું પૂછે કે આ મહાસાગરીય જે મેદાન છે એ મેદાનની વિશેષતા શું છે? તો મહાસાગરીય મેદાનોની અંદર તરત જ આપણે લખી શકીએ. શું લખી શકીએ? તો કે મહાસાગર મેદાનોની અંદર આપણને નિક્ષેપણ થતું જોવા મળે છે. શું થાય? નિક્ષેપણ થતું જોવા મળે છે. પણ આ નિક્ષેપણ આપણા માટે કઈ કામનું નહીં. શું કામનું નહીં ખબર? તો કે મહાસાગરીય મેદાનો છે એમની ઊંડાઈ કેટલી હોય ખબર? બહુ ઊંડાઈ હોય એમની ભાઈ. તમને પૂછે ને તમારે કહેવાનું 6000 મીટર સુધીની ઊંડાઈ જોવા મળે એટલે 6 કિલોમીટર સાહેબ આ ઊંડું હોય. ત્યાં સુધી આપણે તો નથી પહોંચવાના. આપણે પહોંચવા નથી. પેલું આપણું ડીપ સી મિશન છે એ ડીપ સી મિશન કદાચ ત્યાં સુધી પહોંચી જાય પણ કોઈ તરવૈયો અહીંયા સુધી જઈ શકે નહીં. કોઈ તરવૈયો ત્યાં સુધી જઈ શકે નહીં. ડન સાહેબ? બીજી કોઈ વિશેષતા? તો કે હા આ તમને પૂછે કેવું હોય? તો કે આ ચીકણું હોય છે. કેવું હોય છે? ચીકણું હોય છે. ચીકણું અને સપાટ મેદાન હોય છે. ચીકણું અને સપાટ મેદાન હોય. તો આ વસ્તુને પણ તમારે અહીંયા મગજની અંદર ઉતાર દેવાની છે. ત્રણેક વસ્તુઓ યાદ રાખવાની. અહીંયા નિક્ષેપણ વધારે થાય 6000 મીટર સુધીની આપણને ક્યાંક ને ક્યાંક ઊંડાઈ થતી જોવા મળે છે. ચીકણું અને સપાટ મેદાન હોય. તમને એવું પૂછે કે આ જે મહાસાગરીય મેદાન છે એમાં સૌથી ઊંડું એટલે કે સૌથી વધુ ગહન સામુદ્રિક મેદાનો આપણને ક્યાં જોવા મળે છે? તો તમારે એમાં લખી નાખવાનો જવાબ. શું લખી નાખવાનો સાહેબ? તમે કયો એ લખીએ તો તમારે લખી નાખવાનું પેસિફિક મહાસાગર. શું લખવાનું? પેસિફિક મહાસાગર, કે જેમની અંદર આપણને સૌથી વધારે ગહન સામુદ્રિક મેદાનો જણાય છે, આવેલા છે. ઘણી વખત પૂછાય છે ભાઈ, ઘણી વખત આવું પૂછાઈ જાય તો નવાય નહીં. તો આટલી વસ્તુ યાદ રાખવાની. તમે જોઈ શકો છો અહીંયા જે આપણે ડ્રો કર્યું છે ત્યાં કે ભાઈ આ જે કઈ છે સામુદ્રિક મેદાન છે. સામુદ્રિક મેદાનની અંદર મેદાનો હોય તો ઘણી વખત આપણે જોઈએ કે જેવી રીતના પૃથ્વી ઉપર
ગેડીકરણની પ્રક્રિયાઓ થતી હોય, સ્તરભંગની પ્રક્રિયાઓ થતી હોય, અને કહેવાય કે આપણને ઊંડી ઊંડી ખાયોની રચના થતી જોવા મળે. તો સેમ આવી ઘટનાઓ જ્યારે સમુદ્રમાં થાય છે, જ્યારે સમુદ્રની અંદર થાય છે, તો ત્યાંય ઘણી વખત તિરાડો પડે છે. અને એ જ તિરાડોને આપણે શું કહીએ છીએ? સમુદ્રી ખાઈ, દરિયાઈ ખાઈ અથવા તો દરિયાઈ ટ્રેન્ચ તરીકે ઓળખીએ. આવી ખાઈઓ સાહેબ આપણને જોવા મળે કોઈ જગ્યાએ? હા, જોવા મળે. ખાઈઓ વિશેની વિશેષતા શું છે કહી દો જરાક. તો જો આગળ વધીએ, ખંડીય ઢાળ, પછી ખંડીય છાજલી ભણ્યા, સમુદ્ર ભૂમિ સ્વરૂપ, ખંડીય છાજલી, ખંડીય ઢાળ, મહાસાગરીય મેદાન, અને હવે સમુદ્રી ખાઈ આવે. સમુદ્રી ખાઈની અંદર તમે આવો એટલે તમારે યાદ રાખવાનું આમની ઊંડાઈ કેટલી હોય? આમની ઊંડાઈ બહુ હોય ભાઈ, આમની ઊંડાઈ બહુ હોય. ઘણી જગ્યાએ આપણને કહેવાય કે 11 કિલોમીટર ઊંડી ખાઈ પણ જોવા મળે છે. 11 કિલોમીટર ઊંડી ખાઈ પણ જોવા મળે છે. એ સાહેબ કોની વાત કરો છો? તો કે તમારે જવાનું પેસિફિક મહાસાગરમાં. ક્યાં જવાનું? પેસિફિક મહાસાગરની અંદર આપણે જવાનું. ત્યાં આપણને ખાઈ જોવા મળે જેનું નામ છે મરિયાના ખાઈ. કેવી? મરિયાના નામની ખાઈ. કેટલી ઊંડી ખબર? જાણીને આશ્ચર્ય થશે. 11,035 મીટરની ઊંડાઈ ધરાવે. કેટલી? 11,035 મીટરની આ ભાઈ ઊંડાઈ ધરાવે. મતલબ એનો એવો થયો કે અહીંયા જાય ને, કદાચ જો ભૂલમાઈ ગયા હોય ને તો પાછા આવી શકાય. હોલીવુડના કદાચ તમે મૂવી જોતા હોય, આમ તો ન જોતા હોય, હું સમજી શકું તમને મૂવી જોવાનો ટાઈમ મળતો જ ન હોય, પણ જો ઇન કેસ ક્યારેક શનિ રવિ એમ જોતા હોય ને ત્યારે જો એ સમુદ્રની વાત થતી હોય ને પેલા એમની ટેકનોલોજી તો વાપરે જ, તો તમને ખબર છે દેખાડવા હાટુથી હોય એનિમિનેશન જ. તો એમની અંદર જે એવા કાચવાળા યંત્રો લઈને જાય ને ઊંડે ઊંડે જતા હોય ને એ આપણને આવું દૃશ્યમાન થતું હોય. તો એ આ ઊંડાઈ છે, યાદ રાખવાની. ઓલી કહેવાય કે અલગ જ જીવ સૃષ્ટિ આખે આપણને દેખાડે ને, બધું આટલી ઊંડાઈ હોય ક્યાંક, પછી ત્યાંથી બહાર આવવું મુશ્કેલ થઈ જાય. એટલે કોઈ ટ્રાય કરવી નહીં. ચાલો તો આગળ વધીએ. આવી ખાઈઓ આપણને અહીંયા જોવા મળે છે. સૌથી વધારે ખાઈ આપણને ક્યાં જોવા મળે? પેસિફિક મહાસાગરની અંદર જોવા મળે. પૂછે ને આવી કેટલી જાણીતી ખાઈઓ આપણને જોવા મળે? તો પેસિફિક મહાસાગરની અંદર આપણને 32 જેટલી ઊંડી ખાઈઓ જોવા મળે. કેટલી? 32 જેટલી ઊંડી ખાઈઓ જોવા મળે. તમને પૂછે બીજે ક્યાંય જોવા મળે? તો કે હા, તમે જાઓ આર્કટિક મહાસાગરની અંદર, તો આર્કટિક મહાસાગરની અંદર પણ આપણને આવી ખાઈઓ જોવા મળે. કેટલી ખાઈઓ જોવા મળે? તો કોઈ 19 જેટલી આવી ખાઈઓ આપણને ત્યાં જોવા મળે. સાહેબ આર્કટિક મહાસાગર હોય, તમે હિન્દ મહાસાગરની તો ક્યાંય વાત જ નથી કરતા. કેમ આપણી નજીક છે એટલે નથી વાત કરતા? ના, એવું જરાય નથી, પણ વિશેષતા હોય ત્યારે વાત કરીએ ને. જો હિન્દ મહાસાગરની અંદર આવી આપણને 6 જેટલી ઊંડી ખાઈઓ જોવા મળે છે. એમાંની એક ખાઈ પૂછે તો યાદ રાખજો ક્યાં આવેલી છે? તો કે આંદમાન ખાઈ તરીકે આપણે ઓળખીએ છીએ. શેના તરીકે? આંદમાન ખાઈ તરીકે ઓળખીએ છીએ. તો એ પણ આ અગત્યની ખાઈ છે, યાદ રાખવાનું. આવી જ વસ્તુઓ એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક પૂછાઈ જતી હોય છે. તો આ સામુદ્રિક ખાઈ છે. ખાસ યાદ રાખજો, અહીંયા એટલે કે આ ખાઈ સુધી કોઈ પણ પહોંચી શકતું નથી. એમાં નિક્ષેપણ પણ આવી જાય. અહીંયા આપણને કોઈ પણ પ્રકારનું નિક્ષેપણ પણ જોવા મળે નહીં. નિક્ષેપણ જોવા મળે નહીં. એ બધું જે સામુદ્રિક મેદાનો છે એમની અંદર આવી ગયું. ત્યાંથી આગળ પછી કાંઈ જાય નહીં. તો અહીંયા સુધી ડન, મગજમાં બેસે એકદમ. સાહેબ એકદમ બેસી ગયું. એક વખત ઓલું દોરેલું છે એ જરાક બતાવી દો. જો આ આપણે દોર્યું હતું, આની અંદર આપણે સમુદ્રિક ખાઈની વાત કરી. હવે જેમ જેમ સમુદ્રિક ખાઈથી પાછા આગળ વધવું પડશે ને, આગળ વધશો એટલે આર્યો જો આ દરિયાઈ પર્વત છે. શું છે? દરિયાઈ પર્વત. આ દરિયાઈ પર્વતો તો કે આવી જ રીતના ક્યાંક ને ક્યાંક કહેવાય કે ભૂસંચલની પ્રક્રિયાઓ દરિયાની અંદર થઈ હોય ને એનાથી કોઈ ભાગ ઉપસી આવ્યો હોય તો આપણને પર્વતો જોવા મળે. પણ ખાસ યાદ રાખજો, દરિયાઈ પર્વતોની સરેરાશ આપણને ઊંચાઈ કેટલી જણાય છે? તો કે સરેરાશ ઊંચાઈ આપણને 1200 મીટર થી લઈ અને 1500 મીટર સુધીની આપણને સરેરાશ ઊંચાઈ આપણને જણાય છે. તો આ વસ્તુને યાદ રાખવાની. આ વસ્તુને યાદ રાખવાની છે. આવા પર્વતો આપણને દરિયાની અંદર જોવા મળે છે. સૌથી ઊંચા પર્વતો તમને પૂછાય ને આવા ક્યાં જોવા મળે? તો પેસિફિક મહાસાગરની અંદર જોવા મળે. ક્યાં? પેસિફિક મહાસાગરમાં આપણને આવા કહેવાય કે પર્વતો વધારે જોવા મળે છે. દરિયાની અંદર હોય ક્યાંક ને ક્યાંક. તમે પેલું નહીં સાંભળ્યું હોય, પેલું ટાઇટેનિક જહાજ છે, કોઈકને અથડાનું હતું ને, એને પહેલી જેમની કહેવાય કે યાત્રા હતી, તો એ આવા કંઈક કહેવાય કે ઊંચાણવાળા ભાગને અથડાણું હોય. હે ને? પછી જે ઘટના હોય એ પછીની વાત છે, પણ તમે આવું સાંભળ્યું હશે તો એ બસ આ જ. તો આ વસ્તુને તમારે અહીંયા યાદ રાખવાની છે.
આ જે કઈ ભાગ છે પર્વતની વાત કરી, જો આ પર્વતનો ભાગ ક્યાંક ને ક્યાંક આપણને સપાટ જોવા મળે, કેવો સપાટ જોવા મળે, તો એ ભાગને આપણે શેના તરીકે ઓળખીએ? ગુયાટ તરીકે. ગુયાટ બોલે તો કઈ નહીં, ગુયાટ બોલે તો કઈ નહીં, આપણે ભૂમિ ઉપર એને ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. શું કહીએ છીએ? ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. તો એ ગુયાટનો ભાગ આપણને અહીંયા જોવા મળે છે. આ જ વિસ્તારની અંદર તમે જુઓ ઘણી વખત કહેવાય કે આખી આખી પર્વત શ્રેણીની રેન્જ પણ ફેલાયેલી હોય, જો આવી રીતના. તમે જાઓ ને પેસિફિક મહાસાગરની અંદર, જાઓ ને પેસિફિક મહાસાગરની અંદર તમને એક રેન્જ જોવા મળે, ઓસ્માનિક રેન્જ. કેવી? ઓસ્માનિક રેન્જ. તો આવી રેન્જો તમને પર્વત શ્રેણીઓ ત્યાંય ફેલાયેલી જોવા મળે, જેમ આપણે અહીંયા અરવલ્લી, સાતપુડા, વિંધ્યાચલ, સહ્યાદ્રી આવી છે ને ભાઈ, એવી ન્યાય હોય, આવી ન્યાય હોય. આ વસ્તુને ક્યાંક ને ક્યાંક યાદ રાખી લેવાની. જેવું આ પૂરું થાય, જેવું પૂરું થાય એટલે આગળ વધીએ એટલે તમે જોઈ શકો કે ઘણી વખત આ સમુદ્રના જે નિક્ષેપણો છે એટલા બધા જમા થઈ ગયા, જેના કારણે કહેવાય કે આખો ભાગ ઉપસી આવે, તો એને આપણે ટાપુ કહીએ. શું કહીએ? એને આપણે ટાપુ કહીએ. સાહેબ ભારતની અંદર વાત કરવી કેવા કેવા ટાપુ? સાહેબ આંદામાન, નિકોબાર, લક્ષદ્વીપ છે, આ બધા ટાપુ તો છે, આ બધા ટાપુ તો છે. તો આટલી વસ્તુને અહીંયા યાદ રાખવાની. શેના ભાગ સ્વરૂપે? તો કે સમુદ્રનું જે ભૂમિ સ્વરૂપ છે, ભૂમિ સ્વરૂપના ભાગ સ્વરૂપે. કેટલા ભાગ? તો કે ખંડીય છાજલી, ખંડીય ઢાળ, મહાસાગરીય મેદાન, દરિયાઈ ખાઈ અથવા તો ટ્રેન્ચ, દરિયાઈ પર્વત, ગુયાટ અને ટાપુઓ. ડન. આટલું મગજની અંદર બેસે. એક ભાગને આપણે કહેવાય કે અલગ અલગ સ્લાઇડની અંદર લખેલા છે. તમે જુઓ ખંડીય છાજલી આપણે અહીંયા આખી લખી નાખી છે. ત્યાર પછી ખંડીય ઢાળ છે, મહાસાગરીય મેદાન છે, સમુદ્રિક ખાઈ છે. આગળ વધીએ, દરિયાઈ પર્વત વિશેની આપણે વાત કરી. સમુદ્રના પર્વત એ બંને એક જ થયું, બરાબર છે. ત્યાર પછી આપણે કોની વાત કરશું? તો કે ત્યાર પછી વાત કરશું આપણે દરિયાની અંદર જે ખારાશતા જોવા મળે છે. શું જોવા મળે છે? દરિયાની અંદર જે ખારાશતા જોવા મળે છે, એટલે કે ક્ષાર જે જોવા મળે છે, એ ક્ષાર વિશે એકાદ બે લાઈનો આપણે યાદ રાખવાની છે. શેના વિશે? એક ક્ષાર વિશે. તમે હું બંને જાણીએ છીએ દરિયાની ક્ષારતા કેટલી છે. આવો ક્વેશ્ચન તમને સીધો જ પૂછાય અને ઓપ્શનની અંદર અલગ અલગ આંકડાકીય માહિતી આપેલી હોય એટલે તમારે સીધું લખી નાખવાનું. દરિયાની અંદર તમે જુઓ સરેરાશ ક્ષારતાની વાત કરું છું. સરેરાશ ક્ષારતા કેટલી જોવાય? તો કે 1000 ગ્રામ પાણી તમે લ્યો, 1000 ગ્રામ પાણીની અંદર કહેવાય કે 35 ગ્રામ ક્ષાર હોય. કેટલા હોય? 35 ગ્રામ ક્ષાર આપણને સરેરાશ જોવા મળે છે. આમાં વધારો ઘટાડો નોંધાય હો ભાઈ, આમાં વધારો ઘટાડો નોંધાય છે. કેવી રીતના? તો કે સાહેબ એ વધારા ઘટાડા માટે ઘણા બધા પરિબળો કહેવાય કે ભાગ ભજવે છે. કેવી રીતના સાહેબ અમને સમજાવો. જો તાપમાન નામનું એક પરિબળ. હવે તાપમાન જે જગ્યાએ વધારે હોય, ધ્યાન અહીંયા, તાપમાન જે જગ્યાએ વધારે હોય ત્યાં પાણીનું બાષ્પીભવન વધારે થાય કે નહીં? હવે પાણીનું બાષ્પીભવન થશે. હું તમને દોરીને સમજાવું. જો આ કોઈ સમુદ્ર છે અને અહીંયા ખારું પાણી છે, એટલે અહીંયા સૂર્યનો તાપ પડે છે, સૂર્યનું તાપમાન વધારે છે, તો પાણીનું બાષ્પીભવન વધારે થશે. પાણીનું બાષ્પીભવન થશે, ક્ષાર તો ભેગા ઉડવાનું નથી, એ તો અહીંયા ને અહીંયા રહેશે. મતલબ અહીંયા પાણી ઉડી ગયું પણ ક્ષાર રહ્યા, મતલબ ક્ષારતાનું પ્રમાણ વધારે. ક્ષારતાનું પ્રમાણ વધારે. તો પેસિફિક મહાસાગર મેં હમણાં જ નહોતું કીધું તમને કે સૌથી વધારે ગરમ છે, 19 ડિગ્રી જેટલું તાપમાન આપણને જોવા મળે. તો અહીંયા એની ક્ષારતા વધારે હોય. મતલબ તાપમાન જેમ વધારે એમ ક્ષારતા કેવી હોય? તો કે ક્ષારતા વધુ હોય. તાપમાન વધારે એમ ક્ષારતા વધારે. વિરુદ્ધ તાપમાન જેમ ઓછું એમ ક્ષારતા એ કેવી? તો કે ક્ષારતા એ ઓછી. હવે વાત આવે છે ની? તો કે તાપમાન પછીની વાત આવે. તો કે ભાઈ તાપમાન પછીની વાત આવે કોની? તો કે ભાઈ એમને આપણે કહીએ ઘનતા. શું કહીએ? ઘનતા. ઘનતા જેમ વધારે એમ ક્ષારતા વધારે. કેમ સાહેબ ખબર ન પડી? ઘનતા એટલે શું? તો કે ઘનતા એટલે બીજું કઈ નહીં, એકમ કદની અંદર રહેલું પદાર્થનું દળ. હવે કદનું પ્રમાણ જેમ ઘટે, તમે જોઈ શકો ક્ષારતાનું પ્રમાણ વધારે. આ સિવાય તો કે માની લો કોઈ સમુદ્ર છે, એ કોઈ સમુદ્રની અંદર કહેવાય કે આવનારી જે નદીઓ છે એ નદીઓની સંખ્યા વધારે. શું? નદીઓની સંખ્યા વધારે એમ એની ક્ષારતા કેવી થાય? તો કે એમની ક્ષારતા ઓછી થાય. શું કામ ઓછી થાય છે? ના ખબર પડી તો જુઓ, નદીઓ આવે છે મીઠું પાણી લઈને આવે છે. શું આવે છે? મીઠું પાણી લઈને આવે છે. હવે મીઠા પાણીનું પ્રમાણ, મીઠું પાણી અહીંયા વધારે ઠલવાતું હોય તો ક્ષારતા ઘટે ને.
ક્ષારતા ઘટે સાહેબ 100% સાચી વાત છે. અડધો ભરેલો પાણીનો ગ્લાસ હોય ને એમાં 1 ચમચી મીઠું નાખેલું હોય અને ઈ જે ખારું લાગે એની સાપેક્ષે એમની અંદર પાછું અડધું ગ્લાસ પાણી નાખી દેવામાં આવે તો એમાં ફેર પડે કે ન પડે? પડે સાહેબ. તો ઈ જ વાત કીધી છે, ઈ જ અહીંયા વાત કીધી છે. જે જગ્યાની અંદર બરફ વધારે પીગળતો હોય, જે મહાસાગરની અંદર બરફ વધારે પીગળતો હોય તો ત્યાં ક્ષારતા કેવી હોય? તો કે ત્યાં ક્ષારતા સાહેબ તદ્દન ઓછી હોય. શું કામ ઓછી હોય? તો કે બરફ મીઠા પાણીમાં તો આવે, બરફ કેમાં આવે? બરફ આચ્છાદિત વિસ્તાર, મીઠું પાણી જ હોય ભાઈ. આ વસ્તુને યાદ રાખો. હવે તમને એવું પૂછે કે સૌથી વધારે ક્ષારતા ક્યાં હશે, સૌથી ઓછી ક્ષારતા ક્યાં હશે? તો તાપમાનની દ્રષ્ટિએ તમે લખી શકો પેસિફિક મહાસાગરની અંદર ક્ષારતા વધારે હશે. લખી શકો કે ન લખી શકો? 100% સાહેબ લખી શકાય. તમે લખી શકો ઉપરનો જે મહાસાગર, એન્ટાર્કટિક મહાસાગર જે છે બરફનો થીજેલો છે ભાઈ, બરફથી આખો થીજેલો છે તો ક્ષારતા ઓછી હશે. મીઠું પાણી ક્યાંક ને ક્યાંક જોવા મળે. આ વસ્તુ યાદ રાખવાની. આ વસ્તુ દરિયાની ક્ષારતા બાબતે યાદ રાખવાની. તમને પૂછે સમુદ્રનું સરેરાશ તાપમાન કેટલું હોય તો યાદ રાખવાનું સમુદ્રનું આખા બધા સમુદ્રની વાત આવી જાય એમાં બધા સમુદ્રનું સરેરાશ જે તાપમાન છે એ સરેરાશ તાપમાન 17 અંશ સેલ્સિયસ છે. પણ સાહેબ તમે હમણાં તો કીધું પેસિફિક મહાસાગરનું તો વધારે છે. તો યાદ રાખવાનું અહીંયા એટલે જ સરેરાશ શબ્દ યાદ રખાયો છે, એટલે જ સરેરાશ શબ્દ લખ્યો છે. તમને પૂછે પેસિફિક મહાસાગર તો પેસિફિક મહાસાગરનું તાપમાન તો 19 અંશ સેલ્સિયસ છે. કેટલું છે? 19 અંશ સેલ્સિયસ છે. એની સરખામણીમાં તમને પૂછે હિન્દ મહાસાગર તો હિન્દ મહાસાગરનું તાપમાન જે છે હિન્દ મહાસાગરનું તાપમાન તો કેવાય 17 ડિગ્રી છે. પછી તમે ઉપરના વિસ્તારની અંદર જાઓ એટલાન્ટિક મહાસાગરની વાત કરો ક્યાંક ને ક્યાંક કહેવાય કે એમનું તાપમાન તમને 16 ડિગ્રી જેટલું જોવા મળે. તો આ વસ્તુને તમારે યાદ રાખવાની. સરેરાશ તાપમાન પૂછે, બાકી મોટા ભાગે બીજા કોઈ તાપમાનનો આંકડો યાદ રાખવાની જરૂર નહીં, પણ સરેરાશ તાપમાન યાદ રાખી લેવાનું. કેટલું છે? 17 અંશ સેલ્સિયસ છે. કેટલું છે? 17 અંશ સેલ્સિયસ. તો આટલી વસ્તુઓને સમુદ્ર બાબતે બેઝિક માહિતીના ભાગ સ્વરૂપે યાદ રાખવી પડે. બાકી ઘણા બધા કોન્સેપ્ટો છે જે આપણે ભણવાના જ છીએ, અહીંયા સુધી ડન છે. વ્યવસ્થિત રીતે એક વખત જોઈ લ્યો. તમારા નોટની અંદર જે ડેટા લખેલો છે એને વ્યવસ્થિત રીતે એક વખત જોઈ લ્યો. આ જોઈ લ્યો પછી આપણે આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એમના વિશેની વાત કરીએ. કેવા પ્રકારના પ્રશ્નો એક્ઝામની અંદર આવી શકે એમની ક્યાંક ને ક્યાંક વાત કરીએ. તો આ બધી વાતો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો કે સાહેબ જો આ રહ્યા અમારા પ્રશ્નો. પૃથ્વીનો કેટલા ટકા ભાગ મહાસાગર દ્વારા રોકાયેલો છે? હમણાં જ મેં તમને કીધું હતું એને 3/4 ને મેં તમને એક ચોક્કસ આંકડો યાદ રખાયો હતો. આમાંથી ક્યાંક ને ક્યાંક હતો સાહેબ. પૂરો આંકડો તો નહોતો, પોઈન્ટમાં આવતો હતો, એટલે આ તો નથી. જો દરેક ક્વેશ્ચનનો આન્સર હું તમને 10-10 સેકન્ડ આપું છું, તમારે શું કરવાનું તો કે કોમેન્ટની અંદર એક કરી અને એની સામે જે જવાબ આવે, જો એ આવતો હોય તો એ, બી આવતો હોય તો બી, સી આવતો હોય તો સી અને ડી આવતો હોય તો ડી. એવી રીતના દરેકના જવાબ તમારે આપવાના છે. બરાબર છે? જેના થકી ખબર પડે કે કેટલાય વ્યવસ્થિત રીતે લેક્ચર જોયો છે અને મગજની અંદર ઉતારવાની ટ્રાય કરી છે. બરાબર? તો અહીંયા તમે હું બંને જાણીએ છીએ કે આપણો જવાબ 70.8 હતો. મેં તમને કીધું હતું. આગળના ક્વેશ્ચન તરફ વધીએ. બીજો, જલરાશિના કેટલા ટકા ભાગ નદીઓ દ્વારા રોકાયેલો છે? આની આપણે વાત કરી હતી. 0.001, 0.001% કે 1% તમને ખબર છે નદીઓની વાત કરી હતી. અને ક્યાંક ને ક્યાંક તમે જોતા હતા કે નદીઓનું પાણી સૌથી ઓછું હતું. મેં તમને કીધું હતું નદીઓનું પાણી કેવું તો કે સૌથી ઓછું હતું. આમાં સૌથી ઓછું કયું છે સાહેબ? આ જ જવાબ આવે. બીજો એકેય નો આવે સાહેબ. કયો આવે તો કે આ જ જવાબ આવે. જો જોઈ શકો છો તમે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી ગરમ મહાસાગર કયો છે? સાહેબ હવે નીંદરમાં રાતે ઉઠાડીને કોઈક પૂછે ને તોય અમને ખબર છે, એ કયો આવે તો કે એ સાહેબ પેસિફિક મહાસાગર જ આવે. કયો આવે? પેસિફિક મહાસાગર જ આવે. ચાલો, હિન્દ મહાસાગરનો આકાર કેવો જણાય છે? તો કે હિન્દ મહાસાગરનો આકાર ક્યાંક ને ક્યાંક આપણને કેવો જણાય તો કે એમ આકારનો મહાસાગર મેં તમને વાત કરી હતી. જુઓ, આ આખો હિન્દ મહાસાગરનો ભાગ છે. મેં તમને કીધું હતું જો આખો એમ આકારનો ભાગ તમને દેખાય છે એને હિન્દ મહાસાગર. તો આ વસ્તુને પણ તમારે યાદ રાખવાની. જે તે સમય મેં તમને લખાવ્યું છે. ચાલો,
સમુદ્ર ભૂમિ સ્વરૂપનો સૌથી વધુ ભાગ કોના દ્વારા રોકાયેલો છે? તમે હું બંને જાણીએ છીએ કે જેમની અંદર આપણે વાત કરીએ અનુસાર ખંડીય છાજલી છે. ખંડીય છાજલી કેટલો ભાગ રોકીને બેઠી છે? તો કે 8% ભાગ રોકીને બેઠી છે. મહાસાગરીય મેદાન કેટલો ભાગ રોકીને બેઠા છે? તો કે 77% ભાગ મેદાનો રોકીને બેઠા છે. મહાસાગરીય જે ખાઈ છે એ કેટલો ભાગ રોકીને બેઠી છે? તો કે 7.5% ભાગ આ રોકીને બેઠી છે. અને યાદ રાખજો ખંડીય ઢાળ મેં તમને કીધું હતું 8.5%. તો અહીંયા સૌથી વધારે કોણ થાય? તો કે મહાસાગરીય જે મેદાન છે એ મહાસાગરીય મેદાન આ સમુદ્ર ભૂમિ સ્વરૂપની અંદર સૌથી વધારે ભાગ રોકીને બેઠા છે. ચાલો, સૌથી વધુ પહોળાઈ ધરાવતી ખંડીય છાજલી કયા મહાસાગરની અંદર જોવા મળે છે? મેં તમને કહી દીધું છે ખંડીય છાજલી આર્કટિક મહાસાગર. કયો આવશે? આર્કટિક મહાસાગર. ચાલો આગળ વધીએ. સૌથી વધુ ગહન મહાસાગરીય મેદાન કયા સમુદ્રમાં આવેલા છે? આ એ મેં તમને કહી દીધું છે પેસિફિક મહાસાગરની અંદર આપણને ગહન સામુદ્રિક મેદાનો જોવા મળે છે. દરિયાની સરેરાશ ક્ષારતા કેટલી હોય છે? તો જો એ મેં તમને કહી દીધું 1000 ગ્રામ પાણીની અંદર 35 ગ્રામ ક્ષાર આપણને જોવા મળે છે. 9મા નંબરનો ક્વેશ્ચન, મહાસાગરમાંથી મળતા પેટ્રોલિયમ પદાર્થો મુખ્યત્વે કયા ભાગમાંથી મળે છે? તો કે ભાઈ પેટ્રોલિયમ પદાર્થો જે છે એ આપણને અહીંયા તમારા માટે ઓપ્શન છે, યાદ રાખજો. મુખ્યત્વે જે કઈ ઉપરનો શરૂઆતનો જે ભાગ છે ખંડીય છાજલી, તો અહીંયાથી આપણને સૌથી વધારે અથવા તો મુખ્યત્વે કેવાય પેટ્રોલિયમ પદાર્થો પ્રાપ્ત થતા જણાય છે. તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. ચાલો, વિશ્વનો સૌથી બીજી મહાસાગર કયો છે? તો કે સાહેબ વિશ્વનો સૌથી બીજી મહાસાગર એટલાન્ટિક મહાસાગર છે. તો આ વસ્તુ પણ તમારે અહીંયા યાદ રાખવાનું છે. કયો છે? એટલાન્ટિક મહાસાગર છે. તો તમે જોઈ શકો છો જો આ બધા ક્વેશ્ચનો વ્યવસ્થિત રીતે વિડીયો પોઝ કરીને તમારે પહેલા આમના જવાબો આપવાના છે અને પછી કહેવાય કે સ્વ મૂલ્યાંકન કરવાનું છે, કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા. ડન છે? તો અહીંયા સુધી બધી વાતોને મગજમાં ઉતારી દેવાની છે. જો આ આખું નકશો તમારે મગજમાં ઉતારવાનો, જેનાથી ખબર પડે કે 4 મહાસાગરો અને એ 4 મહાસાગરોની વિશેષતાઓ શું છે. અહીંયા તમારે લખી કાઢવાનું ભાઈ. અહીંયા લખી કાઢવાનું 19 સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળે. મેં તમને કીધું પેસિફિક મહાસાગર સૌથી વધારે ગરમ. ત્યાર પછી તમને પૂછે એટલાન્ટિક મહાસાગર. એટલાન્ટિક મહાસાગરનું તાપમાન 17 મેં જો અહીંયા જ લખીને દીધું છે. હિન્દ મહાસાગરનું પૂછે. હિન્દ મહાસાગરનું સરેરાશ તાપમાન આપણને કેટલું જોવા મળે? તો કે 16 સેલ્સિયસ જેટલું જોવા મળે. કેટલું? 16 સેલ્સિયસ જેટલું. ને આર્કટિક સાહેબ, આર્કટિક આ તો સાહેબ બરફનો થીજેલો છે, બરફથી થીજેલો છે. તો આ વસ્તુને પણ તમારે મગજમાં ઉતાર દેવાની છે. બેસે મગજમાં? બસ, તો આટલી વસ્તુ યાદ હોય એટલે બાકી કાંઈ જ જરૂર છે નહીં. દરેકે દરેક 10 ક્વેશ્ચનો તમે જોયા, આવડે છે એવું કહેવાય કે તમને કહેવાય કે આનાથી શું થાય, મેં જે આખો લેક્ચર જોયો ને એમાંથી સાહેબ જે જેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય ને એ મને ક્યાંક ને ક્યાંક હેન્ડલ કરતા આવડે છે. બસ આવો કોન્ફિડન્સ આવી જાય ને પછી તમે કદાચ વાંચવા બેસો છો ને તોય તમને ઉપાધિ થાય નહીં. તો આ વસ્તુને યાદ રાખવાની બાકી કશી જરૂર છે નહીં. ડન છે? અહીંયા સુધી આજે અહીંયા સુધી રાખીએ છીએ. આશા છે કે તમને વ્યવસ્થિત રીતે બધું મગજની અંદર બેસી ગયું છે. ફરીથી કહેવાય કે આપણે નવા ટોપિક સાથે પાછા મળશું અને એ ટોપિકની અંદર ફરીથી આપણે આપણી એક્ઝામની અંદર જે ઉપયોગી છે એ બધી વાતોની ચર્ચા કરશું. ત્યાં સુધી જોતા રહો, જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.